નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું. બધાને ભગવાન સ્વસ્થ અને તંદુરસ્ત રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો, ઉનાળાની સિઝન છે અને ઉનાળાની ઋતુમાં પાચન શક્તિ નબળી હોય છે. શિયાળાની સાપેક્ષમાં પાચન શક્તિ છે ને થોડી મંદ હોય છે અને મંદ પાચન શક્તિ હોવાને લીધે ઘણી વખત ખોરાકમાં કંઈ ફેરફાર થાય અથવા વધારે પડતું ભોજન લઈ લીધું હોય અમુક સમયે તો પેટમાં સમસ્યા થાય છે. પેટની સમસ્યા હોય જેમાં ખાસ તો ગેસની સમસ્યા વધારે થાય. તો જે લોકોને ક્યારેય પણ પેટમાં ગેસ થાય તો એને તાત્કાલિક એને ઇમરજન્સી ઉપયોગ તરીકે કયા દેશી ઉપચારનો પ્રયોગ કરી શકાય કે જેનાથી ગેસની સમસ્યામાં અમુક મિનિટોમાં જ મિત્રો રાહત થઈ જાય, અમુક મિનિટોમાં જ સારું પરિણામ મળે એવો એક દેશી ઉપચાર છે. પાણીની અંદર જ એક ડ્રિંક બનાવવાનું છે. પણ જે લોકોને દરરોજ ગેસની સમસ્યા રહેતી હોય, નિયમિત ગેસની ફરિયાદ રહેતી હોય, પેટમાં આફરો ને આવું બધું રહેતું હોય ને, તો આવા લોકો માટે પણ જે પ્રયોગ છે ને એ સવારે કરવાનો છે. ખૂબ જ ફાયદાકારક છે. પ્રયોગ કઈ રીતે કરવાનો તો રાત્રે સૂતી વખતે મિત્રો, આમ તો અજમાનો પ્રયોગ છે પણ ગરમીની ઋતુમાં ઘણા લોકોને અજમો માફક નથી આવતો. નહીંતર અજમાનો એવો જબરજસ્ત પ્રયોગ છે કે ગેસની સમસ્યામાં અમુક મિનિટોમાં જ મિત્રો પેટમાંથી ગેસ નીકળી જાય છે અને એકદમ અમુક મિનિટોમાં જ રાહત થઈ જાય છે ગેસમાં. પણ ગરમીની ઋતુમાં પ્રયોગ કરવાનો હોય ત્યારે આપણે અજમાનો પ્રયોગ નથી કરવો. ઘણા લોકોને અજમો શૂટ ન થતો હોય તો એની માટે મિત્રો જીરુંનો પ્રયોગ કરવાનો છે. અજમો અને જીરું બંને વસ્તુ એવી છે કે જે પેટની બધી જ સમસ્યાઓમાં ખૂબ જ સારું પરિણામ આપે છે. તો જીરુંનો પ્રયોગ કઈ રીતે કરશું તો રાત્રે સૂતી વખતે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી જીરું, આખું જીરું પલાળીને રાખી દેવાનું. સવારે ઉઠી અને આ જે પ્રવાહી છે ને, જીરુંની ઇફેક્ટ છે લગભગ 10થી 11 કલાકમાં જીરુંની ઇફેક્ટ પ્રવાહીમાં આવી જ ગઈ છે. એટલે આને ગરમ કરવાની પણ જરૂર નથી. અત્યારે ઉનાળો છે એટલે ગરમ કરેલું નહીં ફાવે. સવારે ઉઠી અને આ જે પ્રવાહી છે ને આની અંદર મિત્રો 1 ચમચી લીંબુનો રસ નાખવાનો છે અને 1 ચપટી જેટલું સંચળ નાખવાનું છે અથવા સિંધાલુણ નાખવાનું છે. પછી આ પ્રવાહી છે ને એને હલાવી અને એમનામ પી લેવાનું છે. જીરું ન ફાવે ને ચાવવાનું, ચાવી પણ શકાય છે જીરું, પણ ન ફાવે તો જીરું છે એને પહેલાં ગાળી લેવાનું અને આ પ્રવાહીમાં લીંબુનો રસ અને સંચળ અથવા સિંધાલુણ નાખી અને હલાવી અને સવારમાં ખાલી પેટે નરણા કોઠે પી લેવાનું છે. આનાથી મિત્રો જે ગેસની સમસ્યા, દરરોજ ગેસની સમસ્યા રહેતી હોય ને, જેમને ભોજન પછી પેટમાં આફરા જેવું રહેતું હોય અથવા પેટમાં ઘણી વખત ગેસને કારણે પેટથી લઈ અને છાતીમાં દુખાવો થાય, માથામાં પણ દુખાવો થાય અને શરીરના અન્ય અંગોમાં પણ દુખાવો થાય. કેમ કે મિત્રો વાયુ પ્રકોપ થાય, વાયુ બગડે ને ત્યારે એને લીધે 80 પ્રકારની બીમારી શરીરમાં થાય છે અને કઈ બીમારી ક્યારે ક્યાં થાય કંઈ નક્કી નહીં. ગેસ એક પ્રકારની એવી સમસ્યા છે કે જે શરીરમાં વાયુ વૃદ્ધિ કરે છે. શરીરમાં વાયુ, વાત પ્રકૃતિ છે એ બગાડે છે અને વાયુ જ્યારે બગડે ને ત્યારે શરીરમાં અસંખ્ય રોગો આવે છે. અને આ બધા જ રોગોને મટાડવા માટેનું આ જે ડ્રિંક્સ તમને સજેશન કર્યું, સવારે ઉઠીને ખાલી પેટે પી લેવાનું. હવે જ્યારે અમુક લોકોને અમુક સમયે જ ગેસ થતો હોય અથવા અમુક દિવસોએ જ ગેસ થતો હોય, માની લો કે બપોરનું ભોજન ક્યાંક એવું લઈ લીધું કે જેનાથી પેટમાં અચાનક ગેસ થવા લાગ્યો, ગેસને કારણે માથું દુખવા માંડ્યું અને શરીરમાં દુખવા માંડે, છાતીમાં દુખવા માંડે, ગેસને કારણે આવું બધું થતું હોય તો શું કરવાનું? તો આ જ પ્રયોગ છે. પણ કઈ રીતે કરવાનું તો 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી જીરું નાખી અને પહેલાં તો ગરમ કરી નાખવાનું. બરાબર ઉકળવા લાગે, જીરુંની ઇફેક્ટ પાણીમાં આવી જવી જોઈએ. પછી આ પ્રવાહી છે ને એને નીચે ઉતારીને સાવ ઠંડુ પડવા દેવાનું, એકદમ નોર્મલ તાપમાને આવી જવા દેવાનું. સાવ ઠંડુ પડી જાય પછી આ પ્રવાહીને ગાળી લેવાનું અને ફરી પાછી એ જ વસ્તુ 1 ચમચી લીંબુનો રસ અને 1 ચપટી સંચળ અથવા સિંધાલુણ નાખી અને આને પી લેવાનું. મિત્રો આ પ્રયોગ છે ને, આ તમે પીશો ને એટલે અમુક સમયે જે ગેસને કારણે આફરો ચડ્યો હોય ને પેટમાં ઢમઢોલ જેવું લાગતું હોય, પેટ છે એ ભારે ભારે લાગતું હોય ને, તો અમુક મિનિટોમાં જ આ પ્રવાહી પીવો ને એટલે પેટ છે ને એકદમ હળવું થવા લાગશે. પણ આ પ્રવાહી પીવાનું ક્યારે? ભોજનના ઓછામાં ઓછા 45 મિનિટ પછી અથવા 1 કલાક પછી જ પીવાનું છે. ભોજન પહેલાં અથવા ભોજન પછી 1 કલાક પછી અથવા જ્યારે ગેસ થાય ત્યારે. પણ ભોજન પછી તરત ક્યારેય આવું પ્રવાહી ન પીવું. અથવા જેમને ગેસની સમસ્યા અવારનવાર રહેતી હોય અથવા પેટની કોઈ સમસ્યા રહેતી હોય ને, તો ભોજન લીધા પછી પોણો કલાક સુધી પાણી બિલકુલ પીવાનું નથી. 1 ઘૂંટડો જ પાણી પીવાનું, બાકી પાણી પીવાનું નથી. અને બની શકે જો દરરોજ ગેસની સમસ્યા થતી હોય ને તો બની શકે તો 5 મિનિટ વજ્રાસનમાં બેસવાનું છે બપોરના ભોજન પછી, અથવા ડાબા પડખે સૂવાનું છે 10-15 મિનિટ જાગતી આંખે. આનાથી મિત્રો પાચન શક્તિ છે એ સુધરશે અને ધીમે ધીમે 1 સામટી 1 દિવસમાં નહીં પણ ધીમે ધીમે ગેસની સમસ્યા સાવ જડબે-સલાક મિત્રો આનાથી દૂર થઈ શકે છે. બીજું એ મિત્રો કે જેમને ગેસની સમસ્યા હોય તો મેંદાવાળો ખોરાક ન ખાવો અને તીખો તળેલો વધારે પડતો ખોરાક ન ખાવો, બહારનું ભોજન ન ખાવું, ઘરનો શુદ્ધ અને સાત્વિક ખોરાક લેવાની સાથે આ પ્રયોગ કરવાથી ગેસની સમસ્યા મટી શકે છે. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.